નમસ્કાર ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો આપણી સમક્ષ છે રમણીકભાઈ વામજા, જે આપણે ખાસ કરીને વરસાદની આગાહી અને ખાસ આજે આપણે જણાવવાના છે કે હોળીની ઝાડ પરથી કઈ રીતે આપણે વરસાદનું અનુમાન કરી શકાય અને આગામી વર્ષ કેવું રહેશે અને માવઠું હવે ક્યારે પડશે એના વિશે સંપૂર્ણ આપને માહિતી આપશે મિત્રો. તો આપણે શાંતિથી સાંભળીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, દ્વારકા દયા અને સોમનાથ મહાન દયાને મા કુળદેવી મા ઉમિયા માતાની કૃપાથી, મારા માતૃશ્રી અને પિતાશ્રીની કૃપાથી આજે 32-33 વર્ષથી એક ઉત્સાસની એટલે હોળીની દિવસે હું બનાવ બને એની 32 વર્ષથી એક ખુલ્લા પટની અંદર ઉત્સાસના પવન જોવાની પદ્ધતિ હોય છે, એની ઝાડ પણ પદ્ધતિ હોય છે. ઉત્સાસના દિવસે જ્યારે સૂર્ય ભગવાન આત્મે ત્યાંથી 96 મિનિટ ગણવાની, ત્યારે પવન અને ઉત્તાસની ઝાડ એની ઉપર આપણે વરસાદનું તારણ કરીએ. ઉત્તાસની ઝાડ જો વાયુમાંથી અગ્નિમાં જાય તો વરસ સારું જાય, ઉત્તરમાંથી દક્ષિણમાં જાય તો પણ વરસ સારું જાય, પશ્ચિમમાંથી પૂર્વમાં જાય તો વરસ સારું જાય, બાકી પૂર્વમાંથી પશ્ચિમમાં જાય વરસ નબળું જાય. ઈશાનમાં અને જે પવન વાય તે બાકી બધા સારા છે, અને નબળા પણ જે પૂર્વ દિશા, અગ્નિ દિશા અને આ બે પવન નબળા વાય તો વરસ નબળું જાય, એવું મારું પૂર્વ અનુમાન છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને જણાવ્યું કે હોળીની ઝાડ પરથી જે અનુમાન જાણવામાં આવે છે, તો આપણે રમણીકભાઈ વામજાને એ પૂછે કે ગયા વખતની ઝાડ કઈ રીતેની હતી અને કઈ રીતે તમે આગાહી કરેલી હતી? ગઈ સાલ વરસાદની આગાહીમાં ઝાડની અંદર જે પવન ઊંધો વાયો હતો, જે દક્ષિણથી અને ઉત્તરમાં પવન ગયો હતો, એટલે વરસાદ ખેંચાણો હતો. 1 મહિનો અને 10 દિવસ વરસાદ નહોતો, કારણ કે પાછો તો વરસાદ, મેં ઘણા લોકોને કીધું કે વરસાદ પાછો વરસાદ ખેંચાશે, પાછો અને આગળ અને પાછા તો વરસાદ થશે. ત્યારે 1 મહિનો 10 દિવસ વરસાદ ખેંચો, કારણ કે પવનની દિશા ને ત્યારે વરસાદ પણ હતો, અને એ અગ્નિ દિશામાંથી વાયુની દિશા પણ વરસ નબળું થાય, અને પૂર્વમાંથી પશ્ચિમમાં જાય તો પણ વરસ નબળું જાય. આ રીતે ગઈ સાલ 10 થી 15 મિનિટ પવન ઊંધો વાયો હતો, એટલે વરસ નબળું ગયેલું, વરસાદ ખેંચાણો હતો. હવે ખાસ કરીને ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન છે કે હવે વરસ કેવું જાય તો હોળી આવે પછી ખ્યાલ આવે, તો પછીના એવા ક્યાં ક્યાં ફેક્ટર છે કે વરસાદ પડી શકે કે વરસાદ ન પડી શકે, બીજું આપણે શું શું જોવું પડે એમ? વરસાદના ફેક્ટર ઘણા જોવાના બાકી છે. હું તમને 20 થી 25 ફેક્ટર જોવા બતાવી. હવે ફાગણ મહિના ઉત્સાસને, ત્યાર પછી ચૈત્ર મહિના દનિયા ક્યારે આવશે એ પણ હું તમને બતાવીશ. વનસ્પતિ બતાવીશ, રાફડા પર કઈ રીતે જોવું એ પણ બતાવીશ. અખાત્રીનો પવન કઈ રીતે પદ્ધતિ, એમનું કાયદેસર પદ્ધતિ કેવી રીતે જોવું એ પણ હું તમને શીખવાડીશ. અત્યારે હું તમને ઉત્સાસના પવનનું કેવી રીતે ઉત્સાસની જોવી, કેવો પવન જોવો ને ક્યાં કેટલા માવઠા થશે એ પણ પુરાવા સહિત છે. અત્યારે માવઠા ઉત્સાસની ઉપર માવઠા થશે, એપ્રિલની અંદર 2 માવઠા થશે, અને માર્ચની અંદર 11/5 થી 15/5ની અંદર કૃતિકા નક્ષત્ર 2. જો કૃતિકા નક્ષત્ર વરસાદ થાય તો વરસ સારામાં સારું થાય તેવું મારું છે. 11/5 થી 15/5ની અંદર કૃતિકા નક્ષત્ર પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ થવાની શક્યતા છે, એવું મારું અનુમાન છે. કારણ કે આ વર્ષે અતિ ભારે ગરમી પડશે અને ઉષ્ણતા પણ ઊંચું પણ રહે, એટલે લોકો ત્રાહીમામ જાય એવું મારું પૂર્ણ છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જે માહિતી આપી મિત્રો, તો એ માહિતી તમને ખ્યાલ આવ્યો હશે, અને આપણે આગલા વિડીયોની અંદર તમને બતાવશું મિત્રો કે તમને પેમ્પલેટ આપશું, એની વિશે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આ આગાહી કરી શકાય, અને આપણે પેમ્પલેટ બધા ખેડૂત સુધી પહોંચે એ માટેના પૂરા પ્રયત્ન કરશું મિત્રો. જય શ્રી કૃષ્ણ મિત્રો.